આપણને સ્પષ્ટપણે વાત કરે છે કે આપણે એક ગુરુ, એક સિદ્ધાંત અને એક ઈષ્ટદેવ, એટલે આપણે કંઈ જુદું છે જ નહીં. જુદું હોય તો આપણને એકબીજાની પ્રત્યે આપણને ઈર્ષા, રાગ, દ્વેષ આવે. એટલે એ દ્રષ્ટિથી જ્યાં જ્યાં જે ઘરોની અંદર આ પ્રકારનો સંપ તૂટે છે અને મન નોખા પડી જાય છે, એની અંદર બીજું કોઈ કારણ નથી આવતું, પણ ઈર્ષા થોડીક અંતરની અંદર આવી જાય છે ને, અને એના કારણે કરીને એ વ્યક્તિના જીવનની અંદર એ પોતે પોતાના જીવનમાં દુઃખી થતો હોય છે. એટલે એટલા માટે આપણા છે એવું માનવાનું. અમે લોકો જ્યારે સંસ્કૃત ભણતા હતા ત્યારે અમને પંડિતજીએ શ્લોક શીખવાડેલો કે અયમ નિજઃ પરો વેતી ગણના લઘુ ચેતસામ. અયમ પરો વેતી, આ મારો અને આ પારકો, અને એવી જે ગણના છે લઘુ ચેતસામ, એટલે કે છે કે ટૂંકી બુદ્ધિ વાળાનું એ વર્તન કહેવાય. પરંતુ વસુધૈવ કુટુંબકમ, સત્પુરુષોનું અને સત્સંગની અંદર જોડાયેલા આપણા જેવા પરિવારોમાં બધાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એક વિચાર રહેતો હોય તો વસુધૈવ કુટુંબકમની ભાવના રાખવી. અને એટલે જ આપણા જીવનની અંદર, પરિવારની અંદર આટલું તો આપણે સમજવાનું જ છે. તો આપણને આ પ્રમાણે કહેવાય છે કે પાંડવોના જીવનની અંદરથી આપણને આ સંપ અને સુહૃદભાવ અને એકતાની વાત સમજાય છે. અને એટલે જ યોગીજી મહારાજ પોતે વારંવાર આ સૂત્રને દૃઢાવતા. આપણે ગમે તે હોય એની પ્રકૃતિ હોય તો પણ પ્રકૃતિ સામું જોવું નહીં. ગમે તેવો એનો સ્વભાવ હોય તો સ્વભાવ સામું પણ જોવું નહીં. પણ સંબંધને, ઉપાસનાને, ઈષ્ટદેવ પ્રત્યેની એ પ્રીતિને આપણે જોવી, જેના કારણે કરીને આપણને અંતરની અંદર કોઈ દિવસ ક્યારેય પણ મન નોખું ન પડે. અને યોગીજી મહારાજ પોતે કહેતા કે અમારે પૈસાની જરૂર નથી, અમારે તો સંપની જરૂર છે. એમ જે ઘરની અંદર સંપ તૂટ્યો તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરતા કે ગોળાના પાણી હુકાઈ જાય. હવે સંપ તૂટે એટલે શું થાય? ઘરમાં બે દીકરાના જેને કહેવાય ને કે પુત્ર વધુ બે હોય તો બેને મનની અંદર એમ કે ઓલી ભરશે ને ઓલાને કે ઓલી ભરશે, કોઈ ભરે નહીં. પણ આપણે સામેથી સમજી લઈ લઈએ અને ગોળાની અંદર પાણી ભરી દઈએ તો સ્વામી કહે કે આપણે એકલાને ક્યાં પીવું છે, બધાએ પીવે છે, તો બધાએ વિચારવું પડે ને. પરંતુ જેની જવાબદારી. તો એ પ્રકારે જ્યારે રહે ને ત્યારે એને અંતરની અંદર બધાની સાથે હળી મળીને રહે ને તો એના અંતરની અંદર સદગુણો ઓટોમેટિક આવે. અને એવું જો નથી રહેવાતું ને તો સદગુણ હોય તો પણ સ્વામી કે એ ક્યારે જતો રે, પલાયન થઈ જાય, ખબર પડે નહીં. એટલે એટલા માટે થઈને આપણે બધાએ આપણા પોતાના પરિવારની અંદર એક પરિવાર, પછી મોટો ભાઈ કદાચ દૂર રહેતો હોય ને નાનો ભાઈ દૂર રહેતો હોય તો પણ આપણને મનમાં એમ થવું જોઈએ કે 2 દાડા 4 દાડા થયા છે, લાવો નાનાને એમ થાય કે મોટાને મળી આવીએ, મોટાને એમ થાય કે નાનાને મળી આવીએ. કાંઈ કામકાજ હોય, જરૂર કરવું હોય તો આપણે પૂછી લઈએ. પણ સમજીને જ છૂટા રહેતા હોય કે ભાઈ ચાલો આપણે એની હારે કાંઈ લેવા દેવા નહીં, આપણે આપણો સંસાર ચલાવીએ ને એ એનો સંસાર ચલાવે, એમ નહીં. આપણે તો સત્સંગ મંડળમાં પણ આ એક જ વિચાર રાખવાનો. જ્યારે આપણા ત્યાં આગળ
મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે અધિવેશનો થતા હોય છે અને તેવા સમયની અંદર અધિવેશનની અંદર નંબર 1, નંબર 2 અને નંબર 3 એ પ્રકારે વિજેતા થતા એ અધિવેશનના આપણા બધા જ યુવા મિત્રો અથવા તો સત્સંગ મંડળો એ જ્યારે ઇનામ પ્રાપ્ત કરવા માટે જાય ત્યારે ભલે પોતાને નથી મળ્યું તેમ છતાં પણ જેને મળે છે ઇનામ ને પારિતોષિક તો એને માટે પણ એ તાળી પાડે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના આપણા સત્સંગ મંડળમાંનો એક મંડળનું તો છે ને. એવું જ્યારે ભાવના રહે ત્યારે સ્વામી કે એના કારણે કરીને એ પરિવારની અંદર એકતા રહે. નહીતર તો સ્વામી કહે છે ને કે જ્યાં જ્યાં એકતા તૂટી ત્યાં પછી વાત પૂરી થઈ ગઈ. જેમ આપણે જાણીએ છીએ કે આપણી એકતા કેવી હોવી જોઈએ, તો યોગીજી મહારાજ વાત કરતા કે કાથીનો ટુકડો હોય એની અંદર તો નાળિયેરના છોતરાના રેસા એ ભેગા કરીને વણ્યા હોય અને એનું એક કાથીનો દોરડું બનાવ્યું હોય, પણ એમાંથી એક ટુકડો કાપીને એને મૂકી રાખીએ તો પણ એને વળ દીધેલો છે એ વળથી જુદો પડે નહીં. અને કહે છે ને કે એને સળગાવે તો ધીમે ધીમે સળગી જાય, પણ સળગ્યા પછી પણ એ રાખનો થઈ ગયા પછી પણ એની ઉપર આપણે હલાવીએ નહીં ત્યાં સુધી કહેવાય છે કે એ એના વળ એમ અને એમ રહે. એટલે એટલા માટે થઈને એમ આપણે આપણા જીવનની અંદર આપણે આપણા દેશ પ્રત્યે, આપણા રાજ્ય પ્રત્યે, પછી આપણા ગામ પ્રત્યે, આપણી સોસાયટી પ્રત્યે અને આપણા પોતાના વ્યક્તિગત ઘર અને આજુબાજુના પાડોશી પ્રત્યે પણ જો એકતા હોય તો એ સોસાયટીની અંદર એ પણ રહેવાનું મન થાય, એ ઘરની અંદર પણ રહેવાનું મન થાય. એટલે એ દ્રષ્ટિએ એકતા બહુ જરૂરી છે. ઘણી વખત એવું બને છે ને કે ઘણા ઘરોની અંદર માતા પિતાનું વાત્સલ્ય ખરેખર સાચું ક્યારે બાળકો પામે. તો ઘણી વખત પુરુષ વર્ગ હોય, નોકરીએ ગયા હોય અને પછી રાત્રે મોડા આવે તો અહીંયા આગળ તો એ 2-3 બાળકો હોય તો બાળકો પોતાના પિતાના પલંગ ઉપર એસી ચાલુ કરીને સૂઈ ગયા ઓઢીને, તો માતા પિતા વિચાર કરે કે ભલે આપણા જ દીકરા છે ને, સુવા દો, આપણે અહીં બહાર બેઠક રૂમની અંદર પથારી પાથરીને સૂઈ જઈશું. તો એ પરિવારની અંદર એ દીકરાઓને પણ અંતરની અંદર સવારે ઉઠે ત્યારે કેટલી બધી જબરજસ્ત સારી ભાવના જાગે અને નીચે સૂતેલા મા બાપને પણ એમ થાય કે ગમે તેમ તો અમારા દીકરા સૂતા હતા ને. એટલે એવી ઘરની અંદર રહેણી કહેણીની અંદર પણ આપણી એકતા હોવી જોઈએ કે જેના કારણે કરીને આપણે એક મન અને એક વિચાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને આ સૂત્ર આપે છે કે એક રુચિ, એક સંગઠન એ આપણી હોવી જ જોઈએ. સંતોષ સ્વામીશ્રીને આમ કરતા વાર્યા તોય તેઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું, પણ કોઈ વાહન થોભ્યું નહીં. છેવટે તેઓએ સહપ્રવાસી શંકર કવિને નજીકના ગામમાંથી વાહનની સગવડ થાય તો તે દિશામાં પ્રયત્ન કરવા મોકલ્યા અને પોતે પુનઃ ગાડી પાસે આવ્યા. અહીંથી તેઓની નજર થોડે દૂર આવેલા ગેરેજ પર પડી. ત્યાં લાકડાની કેબિન નાખીને કોઈક શીખ યુવાન કામ કરી રહેલ. તેથી સ્વામીશ્રી ત્યાં પહોંચ્યા અને તેને ખોટકાયેલી ગાડીની મરામત કરી આપવા જણાવ્યું. પરંતુ એ મિકેનિકે ફોલ્ટ જોઈ ધડાકો કર્યો કે રિપેર કરને મેં 4 ઘંટા લગેગા. આટલો વિલંબ તો પરવડે એમ ન હોવાથી સ્વામીશ્રી બોલ્યા, તુમ અભી ટ્રાય તો કરો. તેઓના વચને પ્રયત્ન થતાં થોડી વારમાં ગાડી ચાલુ થઈ ગઈ. એ જ વખતે વાહનની તપાસ કરવા ગયેલા પરગામ ગયેલા ભક્તે પરત આવી વિલેમોએ કહ્યું, બાપા વાહન ન મળ્યું. સારું થયું, સ્વામીશ્રી સસ્મિત બોલ્યા અને જણાવ્યું, ચાલો આપણી ગાડી ઠીક થઈ ગઈ છે. એમ કહેતા તેઓ સૌ સાથે મોટરમાં બેસી પીઠાઈ પહોંચ્યા
ત્યારે 1:15 વાગ્યાનો સમય થઈ ચૂકેલો. છતાં સ્વામીશ્રીની પ્રતીક્ષા કરતા શ્રોતાઓ ભૂખ ઠેલીને બેસી રહેલા. તે સૌને કથા સંભળાવી સ્વામીશ્રીએ ભવોભવની ભૂખ ભાંગી નાખી. તે કથામૃતમાં એવો રસ મૂક્યો કે કોઈને કલ્પના પણ ન આવી કે સ્વામીશ્રી કેવા ખાતા ખાતા આ સભાસણ સુધી પહોંચ્યા છે. આમ હસતા મોએ ભૂખ દુઃખ વેઠીને સૌને રાજી કરતા તેઓ અત્રેથી વિદાય લઈ છીપડીમાં બપોરે 2:30 વાગ્યે ભોજન ભેગા થયા. ત્યારબાદ સ્વામીશ્રી કઠલાલ જવા તૈયાર થયા તે ઘડીએ તેઓને લેવા વિદ્યાનગર નડિયાદથી 7 ગાડીઓ સેવામાં આવી ગયેલી. તે કાફલો કઠલાલની સડકે રવાના થયો ત્યારે થોડા કલાકો પહેલા સરેઆમ રસ્તા પર હાથ લાવી વાહનોને ઊભા રહેવા વિનમતા સ્વામીશ્રી અને અત્યારે 8 ગાડીઓના ઠાઠમાઠ સાથે નીકળેલા સ્વામીશ્રીની મુખ રેખામાં કોઈ ફરક પડ્યો નહોતો. તે જોઈ સૌના મનમય ટોંકી ઉઠ્યા કે ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેને સમ વિષમે રહી એકમતી. પોતાની સમતા અને મમતાના સંગમમાં કંઠલાલને ઝબકોડી સ્વામીશ્રી નડિયાદ ડભાણ જોડ ઓડ સારસા અને ખંભોળજને લાભ આપતા તારીખ 17 જાન્યુઆરીના રોજ થામણા પધાર્યા. અહીં યોજાયેલા 5 દિવસીય પારણ દરમિયાન તેઓએ આસપાસના બેચરી, ઉમરેઠ, ડાકોર, સુંદલપુરા, શીલી, લીંગડા, ભાટપુરા વગેરે ગામોમાં પણ પધરામણીઓ કરી તારીખ 23 જાન્યુઆરીની સવારે પહોંચ્યા ભાલેજની ભાગોળે. આ ગામમાં પણ 75 પધરામણીઓ તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉદ્બોધન બાદ સ્વામીશ્રી કુંજરાવ, ત્રણલો, કાસોડ, ચકસાલી, બોરસદ, મિત્રાલ, આખડોલ, પીપળાતાને પાવન કરતા તારીખ 25 જાન્યુઆરીની સાંજે ખેડા પધાર્યા. સમીપવર્તી સોખડામાં તૈયાર થયેલા મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં વાજા છે અહીં ગગડી રહેલા. મૂર્તિઓની સાથે સૌ સ્વામીશ્રીને પણ વાજતે ગાજતે હરિમંદિરના પ્રાંગણમાં લઈ આવ્યા. શેઢી અને લુણી નદી કિનારા પર થયેલા આ મંદિરમાં તારીખ 26 જાન્યુઆરીના રોજ ધામધૂમથી પ્રતિષ્ઠા વિધિ થયો. આ દિવસની સાંજે જ પુષ્પ પધરામણીના વિશેષ કાર્યક્રમ ગોઠવાયેલો. તે અનુસાર ઠાકોરજીને આગળ રાખી સ્વામીશ્રી દરેક શેરીમાં ફરતા ફરતા પુષ્પ વેરવા લાગ્યા. આ સમયે એક બાળકને તેઓ પાસે લાવવામાં આવ્યો. રમતમાં તેના ગળામાં શીકો ભરાઈ જતા શ્વાસ રૂંધાવા લાગેલો. તેથી પરિવારજનોનો જીવ તાળવે ચોટેલો. સ્વામીશ્રી આ પરિસ્થિતિ જાણીએ બાળકના મોંમાં અક્ષરદેરીનું જળ પધરાવતા સૌના આશ્ચર્ય વચ્ચે શીકો તરત જ બહાર આવી ગયો. એવા સ્વામીના પરચા અને કહિયા પારના પામીએ છેક ની પ્રસંગમાળામાં વધુ એક મણકો આ રીતે પરોવાયો. આમ ગામોગામ સૌના કરજ સારતા સ્વામીશ્રી સોખડાથી અલિન્દ્રા, નાપાડ, આણંદ થઈને પોરડા પધાર્યા. અત્રે પરમાર ભાઈઓના વાસમાં ધર્મશાળાનું ખાતમુહૂર્ત કરીને તેઓ નડિયાદ થઈ તારીખ 28 જાન્યુઆરીની સાંજે 5 વાગે કાસોર પહોંચ્યા. અહીં તેઓની પધરામણી પ્રથમ વાર જ થતી હોવાથી ગામના ચોકમાં જંગી સભા થઈ. તેને અનુસરતા બીજા દિવસની સાંજે 1.5 કલાકમાં 50 પધરામણીઓ કરી સ્વામીશ્રી ડભાસી બોચાસણ ધર્મજને લાભ આપતા તારીખ 30 જાન્યુઆરીની સાંજે વાસદ પધાર્યા. અત્રે તેઓ માટે ડૉક્ટર નવા ચોકઠા તૈયાર કરીને લાવેલા. તે પરીક્ષણ માટે જેવા પહેરવા સારું આપ્યા કે તરત સ્વામીશ્રી બોલ્યા, ઠાકોરજીને ધરાવો. તેઓની આ સૂચના સાંભળનારા સૌને નવધા ભક્તિ નેમ જૂથ કરત હે સંત સુજાનનું વધુ એક દર્શન સ્વામીશ્રીમાં થયું.